હેલો ગાઈસ, મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। અત્યારે આયા અમે છે ચોટીલા તમને દર્શન કરાવીએ। ચાલો હવે આપણે ઉપર જઈએ છીએ, વિડીયોમાં બન્યા રહેજો। ચાલો, આ છે મંદિરનો રસ્તો, માતાજીનો ગેટ। ચાલો પગથિયું છે। વહાલા ભક્તજનો, જય માતાજી। શ્રી ચામુંડા માતાજી બંગર ટ્રસ્ટ આપનું હાર્દિક સ્વાગત કરે છે। માં આદ્યાશક્તિ ચામુંડા ભક્તોના દુઃખ દૂર કરે છે અને મનોવાંછિત ફળ પ્રદાન કરે છે। માં ચામુંડાના નામનું સ્મરણ કરતા કરતા પગથિયાં ચડી માતાના દરબારમાં હાજરી આપશો। શ્રદ્ધાપૂર્વક માતાજીના દર્શન કરો અને આશીર્વાદ મેળવો। ભક્તોની ભારે ભીડ આપના ખિસ્સા પાકી અને કિંમતી સામાન ઉપર ચડવાના બે રસ્તા છે। આ ઉપર જવાનો રસ્તો છે, આ નીચે ઉતરવા માટે જોઈ શકો છો। અહીંથી આપણે ઉપર જઈએ છીએ, ચાલો દર્શન કરવા। જો ગાઈસ, માતાજીના દર્શન અહીંથી ડુંગરના થઈ શકે છે। સવાર 7 વાગ્યા છે। વિડીયોમાં બન્યા રહેજો। આજે પૂનમ છે એટલે માતાજીના દર્શન માટે ઘણા ભક્ત આવ્યા છે, જોઈ શકો છો તમે। આશીર્વાદ મેળવો। ભક્તોની ભારે ભીડ વેળા આપના ખિસ્સા પાકી અને કિંમતી સામાનને સંભાળીને રાખશો। આપના નાના બાળકો દૂધમાં અટવાઈ ન જાય। માતાજીનો ડુંગર દેખાય છે। અહીંયા ટ્રેન બનવાની છે જે તમને નીચેથી ઉપર લાવશે માતાજીના મંદિરે ડાયરેક્ટ। એનું કામ ચાલુ છે, જોઈ શકો છો। જોઈ શકો છો ગાઈસ તમે, અહીંથી ચોટીલા શહેર દેખાય છે। એકદમ બહુ સરસ વ્યૂ છે। આ પાર્કિંગ દેખાય છે। વહાલા ભક્તજનો, જય માતાજી। શ્રી ચામુંડા માતાજી બંગર ટ્રસ્ટ આપનું હાર્દિક સ્વાગત કરે છે। માં આદ્યાશક્તિ ચામુંડા ભક્તોને અહીંયાથી પગથિયા થોડા હાર્ડ આવશે, સીધા આવશે, જોઈ શકો છો। થોડો તો તમને થાક લાગશે, આ પગથિયા એવા છે, જોઈ શકો છો ગાઈસ તમે। જય માતાજી। શ્રી ચામુંડા માતાજી બધા આરામ કરવા અહીંયા ઊભા થઈ જાય છે, જો ગાઈસ। માં આદ્યાશક્તિ ચામુંડા ભક્તોના દુઃખ દૂર કરે છે અને મનોવાંછિત ફળ પ્રદાન કરે છે। માં ચામુંડાના નામનું અમે થોડો વિશ્રામ કરે છે, જોઈ શકો છો। બધા અહીંયા વિશ્રામ કરે છે। 600 પગથિયા છે, 650ની આસપાસ, પણ આ પગથિયા આવતા કોઈ બી વિશ્રામ કરશે તે જો ગાઈસ, કેમ કે આ પગથિયા થોડા ગાઈસ જોજો, એક ચામુંડા માતાની ધજા આવી છે। જોઈ શકો છો, માતાજીની ધજા આવે છે। દર્શન કરી શકે તે માટે મંદિર સમિતિને સહયોગ કરશો। જય તેની ખાસ કાળજી લેશો। આપની સર્વે મનોકામના જય માતાજી।
ભક્તોની ભારે ભીડ વેળા આપ આપના ખિસ્સા, પાકીટ અને કિંમતી સામાનને સંભાળીને રાખશો. આપના નાના બાળકો ભીડમાં અટવાઈ ન જાય તેની ખાસ કાળજી લેશો. સર્વે ભક્તો મા ભગવતીના શાંતિપૂર્વક દર્શન કરી શકે એ માટે મંદિર સમિતિને સહયોગ કરશો. શ્રીફળ અહીંયા એક મહાકાળી માનું મંદિર છે. માનો પ્રસાદ કોઈના પગમાં ન કચરાય તેની ખાસ કાળજી લેશો. મા ચામુંડા આપની સર્વ મનોકામના આજે પૂનમ છે એટલે ભીડ અને ભક્ત ઘણા છે દર્શન માટે. માનો પ્રસાદ કોઈના પગમાં ન કચરાય તેની ખાસ કાળજી લેશો. મા ચામુંડા આપની સર્વ મનોકામના પૂર્ણ કરે તેવી પ્રાર્થના. જય માતાજી. આ શ્રીફળ વધારવા માટે જગ્યા છે. તમે શ્રીફળ અહીંયા ફોડી શકો છો ગાઈસ. જો ફાઇનલી અમે મંદિર ઉપર આવી ચૂક્યા છે ગાઈસ. જોઈ શકો છો તમે. હવે તમને દર્શન કરાવીશ. વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો સારું લાગ્યું હોય તો સબસ્ક્રાઈબર કરજો, લાઈક કરજો. ચલો હવે અંદર જઈએ છીએ આપણે મંદિરમાં. જય માતાજી. શ્રી ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ આપનું હાર્દિક સ્વાગત કરે છે. મા આદ્યાશક્તિ ચામુંડા ભક્તોના દુઃખ દૂર કરે છે અને મનોવાંછિત ફળ પ્રદાન કરે અહીંયા છે. નારિયેળ, શ્રીફળ, ચુંદડી માતાજીની મળી રહેશે. સ્મરણ કરતા કરતા પગથિયાં ચડી માતાના દરબારમાં હાજરી આપશો. શ્રદ્ધાપૂર્વક માતાજીના દર્શન કરો અને આશીર્વાદ મેળવો. ભક્તોની ભારે ભીડ વેળા આપ આપના ખિસ્સા, પાકીટ અને કિંમતી સામાનને સંભાળીને રાખશો. આપના નાના બાળકો તેની ખાસ કાળજી લેશો. સર્વે ભક્તો મા ભગવતીના શાંતિપૂર્વક દર્શન કરશે. શ્રીફળ સ્ટાઇલમાં જ રહેશો. જો ગાઈસ ભીડ ચાલુ થઈ ગઈ છે દર્શન માટે. ફાઇનલી દોસ્તો બહુ સારી રીતે દર્શન થયા છે. વિડીયોમાં તમને બહુ સરસ દર્શન થયા જોઈ શકશો તમે વિડીયોમાં એકદમ નજદીકથી. ચલો હવે તમને અહીંયા બીજું બતાવું છું મંદિર. કાલ ભૈરવનું છે, મેલડી માતાનું છે અને એક સિંહ છે જે આ ડુંગરની રક્ષા કરે છે. એમના પણ તમને દર્શન કરાવું.
આ એક મેલડી માતાનું મંદિર છે, માનો પ્રસાદ કોઈના દર્શન કરી શકો છો ન guys. કચરાય તેની ખાસ કાળજી લેશો. માં ચામુંડા આપણી સર્વ મનોકામના જો ગાઈસ મેલડી માતાનું મંદિર છે. ચલો આગળ જઈએ હવે આપણે. જો આ બી મંદિર છે માતાજીનું. આ કાલ ભૈરવ દાદા, ચલો એમના બી દર્શન કરાવીએ. ચલો હવે આગળ. આ શ્રીફળ વધારવા માટે જો ગાઈસ 2 આપેલા છે, એક બહાર બી છે અને એક મંદિર ઉપર બી છે. આ માતાજીનું ત્રિશુલ. ચલો હવે આ સિંહ. આવો ગાઈસ હવે આગળ જોવા માતાજીનો સિંહ. રાત્રિના સમયે આ સિંહ સાચો થઈ જાય છે અને આખા ડુંગરની રક્ષા કરે છે. કહેવામાં આવે છે કે ચોટીલા ધામ મંદિર ઉપર રાત્રિના સમયે કોઈ મંદિર ઉપર રહેતું નથી, એટલે આ સિંહ મંદિરની રક્ષા કરે છે રાત્રિના સમયે. જોઈ શકો છો ગાઈસ તમે, સિંહના દર્શન કરવા ઘણા ભક્ત આવે છે. આવો ગાઈસ આગળ જઈએ છીએ હવે. આ માતાજીનું ત્રિશુલ. જો ગાઈસ આ માતાજીની દિવાલ છે, ત્યાં ભક્ત સિક્કા ચોંટાડવામાં આવે છે. કહેવામાં આવે એવું છે કે કોઈ બીનો અહીંયા સિક્કો ચોંટી જાય છે તો એ બહુ ભાગ્યશાળી કહેવાય છે, એવું કહેવામાં આવેલું છે. અહીંયા જો આ ભાઈ સિક્કો ચોંટાડે છે, જોઈએ છે એમનો સિક્કો ચોંટે છે કે નહીં. અને આ જુઓ સિક્કો ચોંટી ગયો ભાઈનો. જો ગાઈસ આ માં લખેલો અક્ષર. અહીંયા બધા ઘણા ભક્ત ફોટો પડાવે છે અને આ ડુંગરના નીચેથી પણ તમે જુઓ તો આ માં લખેલો અક્ષર એકદમ ક્લીન દેખાય છે, એટલો મોટો છે આ માં અક્ષર. જો ગાઈસ તમે મંદિર છે જોઈ શકો છો. ચલો જઈએ છીએ અંદર નીચે. અહીંયા મહાદેવનું મંદિર, શિવલિંગ જોઈ શકો છો. અહીંયા સંતોષી માનું મંદિર છે, જુઓ દર્શન કરી શકો છો. ને 7 બહેનો ખોડિયાલમાં. આ મંદિર છે ગાઈસ ખોડિયાલ માનું, સંતોષી માનું, મહાદેવનું શિવલિંગ નીચે, અને એના જ ઉપર માં ચામુંડમાનું મંદિર છે. તમે જોઈ શક્યા છો. આપણે બહાર આવે છે. અહીંયા અમે વિડીયો સમાપ્ત કરીએ છીએ. વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, અને ગુજરાત અને અમદાવાદના કોઈ બી મંદિર તમારે જોવું હોય તો કમેન્ટમાં લખજો. અમે હવે વિડીયો સમાપ્ત કરીએ છીએ. જય ચામુંડમાં.